ધોરણ 12ના પરિણામમાં નવસારી નેવી સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે દબદબો યથાવત રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ કૃપા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં આજે જે પરિણામો જાહેર થયા છે તેમાં એબી સ્કૂલે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં જે રહેતું પરિણામ છે તો ગુજકેટમાં ઈશાન કાપડિયા 120માંથી 120 ગુણ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જિલ્લાના કુલ 79 પૈકી 41 A1 ગ્રેડમાં માત્ર એબી સ્કૂલના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ અને ગુજકેટના પરિણામોમાં નવસારીની વિખ્યાત એવી એબી સ્કૂલે ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. સમગ્ર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા મહત્ત્વની ભૂમિકા ભજવી આ શાળા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ગુજકેટ અને GEE મેન્સમાં પણ રેકોર્ડ બ્રેક સફળતા મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાના વિજ્ઞાન પ્રવાહના પરિણામ 96% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 100% રહેતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે એ બાબતે શાળાના ટ્રસ્ટી અંકુરભાઈ બોડા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજ રોજ 4 તારીખના સોમવારના રોજ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું અને સ્પર્ધાત્મક પરીક્ષા જેમ કે ગુજકેટનું પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલું છે. જેમાં એબી સ્કૂલનું જે રિઝલ્ટ છે એની જો હું તમને વાત કરું તો જિલ્લાના કુલ 79 સ્ટુડન્ટ એવા છે જેમનો A1 ગ્રેડ મેળવેલો છે, જેમાંથી એબી સ્કૂલના 47 સ્ટુડન્ટે A1 ગ્રેડ મેળવી અને એબી સ્કૂલને ખૂબ ગૌરવ અપાવેલું છે. A2 ગ્રેડના ટોટલ 438 બાળકો છે જિલ્લામાં, જેમાંથી 196 બાળકો એબી સ્કૂલના છે. અને એમાં જો આપણે ખાસ વાત કરીએ તો જે બાળકનું એન્જિનિયરિંગની અંદર એડમિશન થવાનું હોય તેના માટે જે મેરિટની જરૂરિયાત હોય, જેમાં ગુજસેટ અને PCMBના માર્ક્સનો ખૂબ મહત્વનો ભાગ હોય છે. જેમાં 94 જેવા બાળકો એવા છે કે જેમનું 90%થી વધારે પરિણામ છે. અને એક બાળક એવું છે કે જે સ્ટેટની અંદર ફર્સ્ટ આવેલું છે, જેનું નામ છે ઈશાન કાપડિયા, જેને ગુજકેટની અંદર 120માંથી 120 માર્ક્સ મેળવેલા છે. અને ગુજકેટમાં 100થી વધુ માર્ક્સ મેળવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 90 જેવી છે. આ બધા બાળકોએ ખૂબ સારા લેવલથી એબી સ્કૂલને ગૌરવ અપાવેલું છે. એબી સ્કૂલનું ઓવરઓલ રિઝલ્ટ 96% જેવું છે. અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પણ આ જ દિવસે ડિક્લેર થયેલું હતું, જેમની અંદર 100% સ્કૂલનું રિઝલ્ટ આવેલું છે. જેમાં 17 સ્ટુડન્ટ એવા છે કે જેમનો A1 ગ્રેડ છે અને 44 છોકરા એવા છે કે જેનો A2 ગ્રેડ છે. અને એપ્રિલના 20 તારીખની આસપાસ JEE મેનની જે એક્ઝામ લેવાયેલી, જે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર લેવાતી હોય છે, જે IIT અને NIT જેવી સારી કોલેજના એડમિશન માટે હોય છે, જેમાં 102 જેવા બાળકો JEE એડવાન્સ માટે ક્વોલિફાઈડ થયેલા છે. એટલે આ સાથે એબી સ્કૂલનું મેનેજમેન્ટ, એબી સ્કૂલનો પરિવાર જેટલા બાળકો ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થયેલા છે, સારી રીતે સફળતા મેળવેલી છે, તેમજ જેમને પણ 12 સાયન્સમાં ઉત્તીર્ણ થયેલા બાળકો હશે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને આ જે રિઝલ્ટ છે એ એક પ્રકારનો અંક હોય છે, પણ આ જે અંક છે એના કરતાં પણ જે બાળકો પરિણામ લાવેલા છે, સ્કૂલની એક જે સિસ્ટમ એ પ્રકારની છે જેમાં બાળકનું પોતાનું એક નેચરલ જે ટેલેન્ટ હોય છે એ ટેલેન્ટ કરતાં તે ઉપર આવી અને પોતાના આત્મવિશ્વાસનો વધારો કરે છે. એ ખાસ એબી સ્કૂલની સફળતા છે એવું એબી મેનેજમેન્ટ માનતું હોય છે. અને આ સફળતા કન્ટિન્યુ દર વર્ષની જેમ અમને મળતી રહેલી છે, જેમાં પેરેન્ટ્સનો ખરેખર પૂરેપૂરો અમને સપોર્ટ હોય છે. સ્કૂલના શિક્ષકોએ પણ બાળકો પાછળ ખૂબ જ મહેનત કરેલી છે. અને બાળક જ્યારે પણ નાના મોટા પોઈન્ટ ઉપર કોઈ પણ તકલીફમાં અટવાતું હોય છે ત્યારે સ્કૂલની એક એવી પેટર્ન છે જેમાં કાઉન્સલિંગ કરી અને બાળકને ધીમે ધીમે ઉપર લાવી અને એના આત્મવિશ્વાસમાં સતત વધારો થાય તેના માટે એબી સ્કૂલ સતત પ્રયત્નશીલ હોય છે. અને આ સરસ મજાના રિઝલ્ટ માટે એબી મેનેજમેન્ટ, એબી સ્કૂલ અને એબી સ્ટાફ વતી બધા બાળકોને, ઉત્તીર્ણ થયેલા તમામ બાળકોને અને સારા પ્રાપ્તાંક મેળવેલા છે એવા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે. તો વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતાના આંકડાકીય દ્રષ્ટિએ પણ અભૂતપૂર્વ નવસારી જિલ્લામાં કુલ 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેમાંથી C ફાળો ધરાવતી એબી સ્કૂલના 47 વિદ્યાર્થીઓ સામેલ છે. એટલું જ નહીં, જિલ્લાના કુલ 438 A2 ગ્રેડના મેળવેલા વિદ્યાર્થીઓ પૈકી 196 વિદ્યાર્થીઓ આ જ શાળાના છે. શાળાની તેજસ્વી વિદ્યાર્થીઓ ઋષિતા
યુ પટેલ 500માંથી 481 ગુણ મેળવી સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાને યશ કલગીમાં વધુ એક છોગું ઉમેર્યું છે. ત્યારે આ બાબતે ઋષિતા પટેલ શું કહી રહી છે, આવો સાંભળીએ. જી મારું નામ પટેલ ઋષિતા ઉમેશભાઈ છે અને મેં બોર્ડમાં 96% મેળવ્યા છે અને આ બદલ હું મારા પેરેન્ટ્સ અને ટીચર્સ અને સ્કૂલને આભાર પ્રગટ કરવા માંગુ છું. અને આના પાછળની જે કંઈ પણ મારી મહેનત છે તેમાં એવું કે જે કંઈ બી એનસીઆરટી બુક્સ હોય તેના પર જ ફોકસ કરવાનું અને જે કંઈ પણ આપણે વાંચીએ તેને એકવાર રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરવાની. રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ જ અગત્યની છે અને તેની રોજ જ પ્રેક્ટિસ કરવાની અને મેથ્સની પણ રોજ દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની. અને હવે આગળ હું કોમ્પ્યુટર સાયન્સ અને એઆઈ ફિલ્ડમાં જવા માંગુ છું. અત્યારે એઆઈ બધી જ જગ્યાએ આવી ગયું છે અને એઆઈનું જ ફ્યુચર છે, એટલે મારે એમાં આગળ વધવું છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. માત્ર બોર્ડ જ નહીં પરંતુ એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ શાળાના વિદ્યાર્થીઓ મોખરે રહ્યા છે. ગુજકેટની પરીક્ષામાં ઈશાન કે કાપડિયાએ 120માંથી 120 ગુણ મેળવી રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને કીર્તિમાન સ્થાપ્યો છે. આ ઉપરાંત શાળાના 90 જેટલા વિદ્યાર્થીઓએ 100માંથી વધુ ગુણ મેળવી અને 94 વિદ્યાર્થીઓએ 90%થી વધુ PR પ્રાપ્ત કર્યા છે. એન્જિનિયરિંગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની જીટ મેન્સ પરીક્ષામાં પણ શાળાના 102 વિદ્યાર્થીઓએ જીટ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે, જે સમગ્ર જિલ્લામાં એક વિક્રમ સમાન છે. આ વિદ્યાર્થીઓ હવે દેશની પ્રતિષ્ઠિત IIT અને NIT જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે પણ સક્ષમ બન્યા છે. તો આ બાબતે ઈશાન કાપડિયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. મેં આપણા ગુજરાત રાજ્યની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં 120 આઉટ ઓફ 120 સ્કોર કર્યા છે અને આ બદલ હું સમગ્ર શ્રેય મારા માતા પિતા અને સમગ્ર એબી પરિવારને આપવા માંગુ છું. એબી સ્કૂલે મને સમગ્ર મારી પ્રિપેરેશન દરમિયાન ખૂબ સપોર્ટ કર્યો છે. મારા સરથી લઈને મેનેજમેન્ટ સુધી હંમેશા મારી સાથે જ સપોર્ટમાં હતા અને મને ખૂબ જ મોટિવેટેડ સમગ્ર વર્ષ દરમિયાન રાખ્યો હતો. હું ગુજસેટની પ્રિપેરેશન માટે તો એટલું જ કહેવા માંગીશ કે એનસીઆરટીને પૂરેપૂરી તમારો ધર્મગ્રંથ માનીને વાંચો અને એને વારંવાર રિવાઇઝ કરો. ઘણા બધા સોર્સિસમાંથી વાંચવા કરતાં પોતાના સોર્સ લિમિટેડ રાખો. એનસીઆરટી સુધી એનસીઆરટી એકવાર વંચાઈ જાય પછી જ એને વારે વારે વાંચો. ગુજસેટ અને બોર્ડના પીવાયક્યુ વારે વારે સોલ્વ કરો, જેથી તમને એક્ઝામમાં એમસીક્યુ કેવા આવે છે એ પ્રકારની આઈડિયા આવી જાય કે એક્ઝામ ના એમસીક્યુનું ડિફિકલ્ટી લેવલ શું છે, કયા કોર્નરમાંથી એમસીક્યુ આવે છે, કયા ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ બધું તમને ખ્યાલ આવી જાય. જેથી પીવાયક્યુ જરૂરથી સોલ્વ કરવા જોઈએ અને તમને સ્કૂલમાંથી જે રેફરન્સ બુક આપવામાં આવે એને જ વારે વારે સોલ્વ કરવી નહીં કે એકવાર એવું થઈ જાય પછી નવી રેફરન્સ બુક કરીએ એક જ રેફરન્સ બુકને વારે વારે સોલ્વ કરવી, જેથી તમને 100% ફાયદો જ થશે અને તમે પણ રિઝલ્ટ જનરેટ કરી જ શકશો. અને આ બધું આખા વર્ષ દરમિયાન ગાઈડન્સ આપવા બદલ હું ફરી એકવાર સમગ્ર એબી પરિવારને ખૂબ થેન્કફુલ છું અને એમનો ઉપકાર હું ક્યારેય મારી જિંદગીમાં નહીં. બીજી તરફ સામાન્ય પ્રવાહમાં પણ શાળાએ વિજયકૂચ જારી રાખી છે. 100% પરિણામ સાથે શાળાના 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 44 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શિક્ષણની ગરિમામાં વધારો કર્યો છે. ત્યારે વ્રજ પટેલ આ બાબતે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. मैं
જીએસસીબી બોર્ડની એક્ઝામમાં 95.4% સ્કોર કરેલા છે અને મેં ડિસ્ટ્રિક્ટ સેકન્ડ રેન્ક પર છું. આ બધાના શ્રેય મારા માતા પિતા ને આ એબી સ્કૂલ તેમને આપવા માંગુ છું. ને જે આ સ્કૂલનું જે મેનેજમેન્ટ છે તે મને એટલું સારું લાગ્યું કે જેથી મને આ સ્કોર કરવામાં કોઈ પણ જાતની તકલીફ નહીં થઈ. ને બીજી બાજુથી મારા પેરેન્ટ્સનો સપોર્ટ મળે જેથી મને હજુ પ્રોત્સાહન મળ્યું કે મેં હજુ વધારે સ્કોર કરી શકું. તો મારી મમ્મીએ મને અમુક ટાર્ગેટ આપ્યો તો ટાર્ગેટ અચીવ કરવાનું મને જરૂરી જે રેફરન્સ ને બધું છે તે સ્કૂલમાંથી મળી રહ્યું ને અમુક રેફરન્સ મારા માતા પિતાએ મને સર્વ કર્યું. અગાનો પ્લાન છે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે, પણ અત્યારનું જે બધું સ્ટડીઝમાં ને બધું જોઈ તો તેમાં એઆઈ ને બધું બી ચાલતું છે. તો વિચાર એવો છે કે એઆઈ લઈને આગળ વધું, પણ હજુ નક્કી નથી કરેલું. તો પછી હવેનું ચાલુ થઈ ગયા કે શું લેવું ને શું નથી લેવું. જ્યાં સુધી વિચાર છે ત્યાં સુધી એઆઈ લેવાનો વિચાર જ છે. તો ક્રિશા શાહ શું કહે છે આવો સાંભળીએ. અને મેં કોમર્સમાં છું અને મેં 95% સ્કોર કર્યા છે અને આઈ એમ સો પ્લેઝર. મને બહુ સારું લાગે છે કે મેં એવી સ્કૂલમાંથી કર્યું છે, કેમ કે મારા પેરેન્ટ્સ અને મારા બધા ટીચર્સે મને બહુ સપોર્ટ કર્યો હતો અને મારા પેરેન્ટ્સે પણ મને બહુ સપોર્ટ કર્યો હતો અને મારા ટીચર્સ કેતન સર અને આખી મારી કોમર્સની ફેકલ્ટી બહુ સારી હતી અને બધાએ મને બહુ જ સપોર્ટ કર્યો હતો અને મને એમ થાય છે બધાએ મને બહુ એમ બેકબોન તરીકે બધાએ મને સપોર્ટ કર્યો હતો અને પછી લીધું હતું કે મેં આગળ જાઉં ને પછી મને સરે બહુ એમ મોટિવેટ કર્યું હતું કે મેં એમ ટોપ કરું ને એમ તેમ. એટલે મને બધા તરફથી બહુ એમ સપોર્ટ મળ્યો હતો એટલે મેં આજે ફીલ હેપી. મને સીએ બનવું છે એટલે મેં એની પણ પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે. આ ભવ્ય સફળતા અંગે શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે આ પરિણામ વિદ્યાર્થીઓની સતત મહેનત, શિક્ષકોનું સચેત માર્ગદર્શન અને વાલીઓનું અતૂટ વિશ્વાસનું ફળ છે. અમારી શિક્ષણ પદ્ધતિ માત્ર ગોખણપટ્ટી પર નહીં પરંતુ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને કુદરતી કૌશલ્યને ખીલવવા પર આધારિત છે. જ્યારે પણ વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી અનુભવાય ત્યારે શાળા દ્વારા પર્સનલ કાઉન્સેલિંગ આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ભવ્ય સફળતા બદલ એબી સ્કૂલ પરિવાર દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.